નમસ્કાર, જય સોમનાથ. બધા વિદ્યાર્થી મિત્રોનું આપણી H2O સાયન્સ લાઈવ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે. અને શરૂઆત કરવાની છે ધોરણ 9 ના વિજ્ઞાનના ચેપ્ટર નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્ય. આ સંપૂર્ણ જે ચેનલ છે એની અંદર તમે જોઈ શકશો કે પીપીટી થ્રુ જ હું વ્યવસ્થિત ભણાવીશ અને જ્યાં જરૂર પડશે ત્યાં હું લખીને વ્યવસ્થિત રીતના તમને સમજાવીશ કે કઈ રીતના જોવા મળશે. આપણી પાસે 3D પીપીટી પણ અવેલેબલ છે અને 2D ની અંદર જે એનિમેશન જે એઆઈ જનરેટિવ પીપીટી જોવા મળશે એ પણ અહીંયા જોવા મળશે. તો તમને સારું અને ગુણવત્તાવાળું અને સમજી શકાય એવું જ્ઞાન અહીંયા આપણે આ પ્લેટફોર્મ ઉપર મળી રહે છે. તો જેટલા તમારા મિત્રો છે બધાને કહી દેજો કે H2O સાયન્સ લાઈવ ચેનલને સબસ્ક્રાઇબ કરી દે. તો શરૂઆત કરીએ 2026-23 ની નવી બેન્ચ H2O સાયન્સ લાઈવ ની અંદર ધોરણ 9 ના વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 1 આપણી આસપાસના દ્રવ્ય. હવે આ ચેપ્ટરની શરૂઆત કરીએ. એમાં જો તમારી પાસે બંને ટાઈપની પીપીટી અહીંયા જોવા મળશે, એનિમેશન વાળી અને જે આપણે બનાવેલી છે મારી પોતાની મેં બનાવેલી છે. આની અંદર આપણે ઘણો બધો આ ચેપ્ટરની અંદર ઘણી બધી એવી બાબતોનો આપણે અભ્યાસ કરીશું કે જે તમે થોડુંક પહેલા ભણેલા છે અને થોડીક જે અધૂરી માહિતી છે વધારે અહીંયા ઉમેરો થશે અને આપણે જોવાનું છે દ્રવ્ય વિશે. તો શરૂઆત કરીએ એ પહેલા હું બેઝિક નોલેજ આપી દઉં કે દ્રવ્યના જે સ્વભાવ વિશેની અહીંયા વાત કરીશું આપણે. એની લાક્ષણિકતાઓ કેવી છે, એ કયા પ્રકારના અવસ્થાઓ ધરાવે એમના વિશે વાત કરીશું અને તેમના જે ઉત્કલન બિંદુ ગલન બિંદુ આવશે કે જે તાપમાનને લીધે જોવા મળશે, બાષ્પીભવન જોવા મળશે, એ બધી બાબતોની અહીંયા આપણે ચર્ચા કરવાની છે. તો શરૂઆત કરીએ આગળ. તો પ્રસ્તાવનાથી શરૂઆત થાય છે. અહીંયા પીપીટીમાં તો બધી લખેલું જ છે કે ભાઈ બ્રહ્માંડની બધી સામગ્રીઓ છે દ્રવ્યની બનેલી છે, વાદળો છે, ખોરાક છે, હવા છે, પથ્થરો છે, ઘણી બધી બાબતો છે. એ બધી વસ્તુઓ શેની બનેલી છે? દ્રવ્યની બનેલી છે. એ આપણે અહીંયા પીપીટી ની અંદર તમને જોવા મળશે. માહિતી બધી અહીંયા મેન્શન કરેલી છે. તો એમાં તમે જોશો કે દ્રવ્ય છે એ શું છે? દ્રવ્ય છે એ એક બધી સામગ્રીની અંદર પ્રેઝન્ટ જોવા મળશે. મનુષ્ય છે, કોઈ પણ વસ્તુને તમે જો બધી જગ્યાની અંદર દ્રવ્ય જોવા મળે. તમે કોઈ પણ વસ્તુને હાથમાં લેશો એ બધી વસ્તુ શેની બનેલી છે? દ્રવ્યની બનેલી છે. રેતીનો કણ હોય, પાણીનો કણ હોય, પ્રાણીઓ હોય, છોડવા હોય, વાદળો હોય, તારાઓ હોય, કોઈ પણ વસ્તુ છે બધી શેની બનેલી છે? દ્રવ્યની બનેલી છે. તો હવે આના વિશે આપણે આગળ અભ્યાસ કરવાનો છે. તો એની અંદર શું જોવા મળશે? તો કે દ્રવ્ય છે એ બે પ્રકારની અવસ્થાઓ ધરાવે. તો કે ભાઈ દળ અને કદ ધરાવે. તો સર આ દળ અને કદ છે શું? આપણે એ પણ સમજવાનું છે. આગળ સમજતા જશો એમ વધારે ખ્યાલ આવશે. તો દળનો એસઆઈ એકમ તમને કિલોગ્રામ કીધેલો છે, જેને આપણે કેજી તરીકે ઓળખીએ. દળ છે, દળ માટે કયો એસઆઈ એકમ આવશે? તો કે ભાઈ કિલોગ્રામ આવશે. એસઆઈ એકમ પદ્ધતિ કે જે આંતરરાષ્ટ્રીય કક્ષા દ્વારા જે માન્ય જોવા મળશે એ પદ્ધતિ અહીંયા તમને જોવા મળશે. તો કે દ્રવ્ય છે એની અંદર કદ, બીજો આપણે જે કદની વાત કરીએ તો કે કદ છે એ ઘન મીટર જોવા મળશે. અહીંયા ઘન મીટરની આપણે વાત કરવાની છે કે ભાઈ કદનો એસઆઈ એકમ શું આવશે? તો કે ભાઈ ઘન મીટર આવશે. કદ માપવા માટે બીજો એકમ છે એને આપણે શું કહીશું? લીટર કહીશું. કદ ને દળ આ બંને, કદ છે એ પોતે પોતાની એક જગ્યા રોકે છે, દળ છે એ પોતે પોતાની જગ્યા રોકે છે, પણ બંનેના કોન્સેપ્ટ અલગ અલગ છે. એના વિશે તમે આગળ અભ્યાસ કરશો એટલે વધારે તમને ડિટેલની અંદર ખબર પડશે. યાદ એસઆઈ એકમ રાખવાનો છે. દળ છે એનો એસઆઈ એકમ કિલોગ્રામ છે, કદ છે એનો એસઆઈ એકમ ઘન મીટર છે. હવે આપણે આગળ અભ્યાસ કરતા જશો એમ વધારે તમને માહિતી આવશે. પણ આપણા જે ભારતના તત્વજ્ઞાનીઓ છે કે જે તત્વ ચિંતકો હતા કે પ્રાચીનમાં જે થઈ ગયા, એમણે 5 મૂળભૂત જે તત્વો છે એમાં વર્ગીકૃત કર્યા આ પદાર્થોને. તો કે ભાઈ એ ક્યાં ક્યાં છે? તો એને પંચતત્વ તરીકે એક તો ઓળખવામાં આવે. પંચતત્વમાં જોઈએ તો કે ભાઈ વાયુ છે, અગ્નિ છે, પૃથ્વી છે, અવકાશ છે અને પાણી છે. આ બધાનો સમાવેશ છે એ પંચતત્વોની અંદર તમને થતો જોવા મળશે. આ રીતના તમે આગળ જોશો એટલે ગ્રીક તત્વજ્ઞાનીઓ આવશે, એ પણ આ બધી માહિતીને સ્વીકૃત કરી, વર્ગીકૃત કર્યું. એને આગળ જોવા મળશે કે તેને વર્ગીકૃત કરી અને 2 પ્રકારમાં વિભાજિત કર્યા. તો પહેલા તમારો પહેલો ટોપિક છે કે ભાઈ દ્રવ્યના ભૌતિક સ્વભાવ. હવે દ્રવ્ય પહેલા તો શેનો બનેલો છે? તો કે ભાઈ કણનો બનેલો છે. આ કણનો બનેલો છે પદાર્થ. તો એના વિશે આપણે જોઈએ તો કે એને કઈ રીતના તમે અલગ તારવી શકો? તો વૈજ્ઞાનિકોએ 2 વિચારધારા આપી કે લાકડાના
જે ટુકડાનું નહીં ઘોળે પેલા તો દ્રવ્ય છે એ શું છે, એક સખત પદાર્થ છે. અને ઘણા વૈજ્ઞાનિકોએ શું કીધું કે ભાઈ રેતીના નાના નાના કણનો બનેલો દ્રવ્ય જોવા મળશે. તો આના વિશે વધારે વિસ્તૃત માહિતીની અંદર એક પ્રવૃત્તિ તમારી બુકની અંદર આપેલી છે. એ પ્રવૃત્તિની વાત કરીએ તો પ્રવૃત્તિ 1.1 શરૂઆત કરીએ. એમાં તમને એવું કીધેલું છે કે 100 ml નું બીકર લેવાનું છે. અહીંયા તમારે શું કીધું છે કે 100 ml નું બીકર તમારે લેવાનું છે. એની અંદર તમારે અડધું છે ને પાણીનું ભરી દેવાનું છે. તો કે ભાઈ બીકર લો, એને અડધું પાણીથી ભરી દો અને પાણીથી ભરશો એની અંદર તમારે શું કરવાનું છે કે કાચનો સળિયો રાખી અને તેની અંદર ખાંડ અથવા તો મીઠું આની અંદર શું કરવાનું છે, ઉમેરવાનું છે કે જેથી તમને એના વિશેની ચર્ચા કરવાની છે કે ભાઈ કણ છે, રેતીના કણની જેમ નાના નાના કણનો શા માટે બનેલો છે, તો આ બધીની ચર્ચા આની અંદર થશે. એટલે જોશો કે તમે મીઠું અથવા ખાંડ તમે એની અંદર નાખો એટલે ઓગળી જશે. આ સર્વ સામાન્ય ઘટના છે. તમે તમારા રોજિંદા જીવનની અંદર આ ક્યાંક ને ક્યાંક તમે પ્રવૃત્તિ કરેલી જ હોય. અત્યારે ઉનાળામાં ગયો અથવા ઉનાળાની ગરમી વધારે જ્યારે પડે ત્યારે શું કરીએ, આપણે લીંબુ શરબત બનાવીએ. તેની અંદર શું કરીએ, આ જ વસ્તુ કરીએ. ખાંડ નાખીએ, લીંબુનો રસ નાખીએ, થોડું ઘણું જો નમકીન બનાવવું હોય તો મીઠું નાખતા હોય એની સાથે, અને લીંબુ શરબત બનાવતા હોય તો એની અંદર પણ આ જ પ્રોસેસ જોવા મળશે. તો એ જ રીતના એને તમે હલાવશો એટલે શું થશે કે ખાંડના કણ અથવા મીઠાના કણ છે એ ધીમે ધીમે તૂટી અને તે અલગ થઈ જશે અને તે પાણી સાથે ભળી જશે. તમને થોડાક સમય પછી તે દેખાતા અદ્રશ્ય થઈ જશે, બંધ થઈ જશે, દેખાશે જ નહીં. તો આનો મતલબ શું થયો કે ભાઈ આ જે કણ હતા મોટા એ નાના નાના ટુકડાઓમાં વિભાજિત થયા. નાના નાના ટુકડાઓમાં વિભાજિત થયા એટલે તમને શું જોવા મળ્યું કે ભાઈ આ કણ છે નાના ટુકડાઓમાં વિભાજિત છે એટલે કે દ્રવ્ય હજી પણ નાના નાના કણનો બનેલો જોવા મળે છે. ત્યારબાદ બીજી એક પ્રવૃત્તિ આપેલી છે કે એની અંદર તમને શું કીધેલું છે તેની વાત કરીએ તો દ્રવ્ય છે એ અતિ સૂક્ષ્મ હોય છે. શું કીધું કે દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય. હવે આને સાબિત કરવા માટે પાછી જ એ જ રીતના એક તમારે 100 ml નું બીકર લેવાનું કીધું કે અહીંયા તમે શું કરશો કે 100 ml નું બીકર લેશો. આ 100 ml ના બીકરની અંદર તમે પાણી ભરી દેવાનું. 100 ml નું બીકર છે એની અંદર તમારે પાણી ભરી દેવાનું છે. હવે એની અંદર તમે શું કરશો કે 100 ml ના બીકરની અંદર તમે આશરે 90 ml જેટલું શુદ્ધ પાણી ઉમેરી દો અને બીજું છે એ તમારે શું કરવાનું છે કે એની અંદર કેમેનોફોરનું છે ને દ્રાવણ ઉમેરવાનું છે. એ કેમેનોફોરનું દ્રાવણ તમારે ઉમેરવાનું છે. પહેલા તો આ 100 ml પાણીની અંદર શું કરવાનું છે કે કેમેનોફોર નાખી દેવાનું. એટલે આ દ્રાવણ છે કેવું થઈ જશે, ગુલાબી રંગનું થઈ જાય. ગુલાબી રંગનું દ્રાવણ થતું જોવા મળશે. હવે એની અંદરથી તમારે શું કરવાનું છે કે ભાઈ અહીંયા તમારે 100 ml નું બીકર છે એની અંદરથી તમારે 10 ml જેટલું દ્રાવણ આમાંથી દૂર કરી લેવાનું. શું કરવાનું કે એક કસનળી લેવાની, એની અંદર આ દ્રાવણ છે એ પાછું ભરી લેવાનું. આ 10 ml જેટલું હશે. હવે પાછું તમારે એક બીકર લેવાનું 100 ml નું, એની અંદર તમારે 90 ml જેટલું શું કરવાનું, પાણી ઉમેરવાનું. આ પાણી એમાં ઉમેરીને આ જે કસનળીમાંનું દ્રાવણ છે એ તમારે શું કરવાનું, 10 ml આની અંદર એડ કરી દેવાનું. આની અંદર તમે નાખી દેશો એટલે જે ગુલાબી રંગનું દ્રાવણ છે એ અહીંયા તમારે આ જેવું ગુલાબી ઘાટું હતું એ છે એ અહીંયા તમે 10 ml પાછું નાખશો એટલે આ 100 ml 90 ml ની સાથે 10 ml પડશે. એટલે જે આના કરતા જે આનું છે એ દ્રાવણ કેવું જોવા મળશે, આછું થોડું જોવા મળશે. હવે પાછું આ જ રીતના તમારે પ્રોસેસ કરવાની છે. એક પાછી ટેસ્ટ ટ્યુબ લેવાની છે એટલે કે કસનળી લેવાની છે. આ કસનળી તમારે લઈ અને એની અંદર તમારે પાછું શું કરવાનું છે, 10 ml જેટલું આમાંથી દ્રાવણ એકઠું અહીંયા કરવાનું છે કસનળીની અંદર, અને પાછું તમારે 90 ml જેટલું બીકર લેવાનું છે પાણી ભરેલ. એની અંદર પાછું આ 10 ml જે કેમેનોફોરનું દ્રાવણ લીધેલું હતું જે થોડુંક આછું થઈ ગયું હતું એને પાછું આની અંદર એડ કરવાનું છે. આ જ રીતના તમારે 2 થી 3 બીકરની અંદર પ્રોસેસ કરવાની રહેશે. કે આમાંથી પણ પાછું 10 ml જેટલું તમારે ટેસ્ટ ટ્યુબની અંદર દ્રાવણ લેવાનું અને એની અંદરથી શું કરવાનું કે 10 ml લીધેલું છે આ 90 ml ના પાણીની અંદર તમારે એને આની અંદર એડ કરી દેવાનું છે કે નાખી દેવાનું છે. એટલે તમે જોશો કે આ બધા બીકરો છે એ બીકરને તમે આ રીતના લાઈનમાં મૂકશો. આ રીતના તમે લાઈનમાં મૂકેલા હશે એટલે આ દિશાથી આ દિશા તરફ જશો. માનો કે આ પેલું બીકર
પછી પાછું આ બીજું, ત્રીજું, ચોથું. તો આથી આ દિશા તરફ જશો એટલે શું થશે, અહીંયા રંગ ઘટશે, અહીંયા આછો થતો જોવા મળશે. એટલે એનો મતલબ એમ થાય છે કે ઘટમાંથી પાતળું પાતળું આછું આછું માધ્યમ થતું ગયું. તો એનો મતલબ એવો થયો કે ક્યાંક ને ક્યાંક આ જે પોટેશિયમ પરમેંગેનેટના આપણે સ્ફટિક લીધા હતા એ તમે જે પહેલા દ્રાવણ બનાવ્યું એની અંદર સૌથી વધારે ઘાટા હતા, અને પછી ધીમે ધીમે તમે એને 10 ml કાઢી અને 90 ml અંદર પાણીની અંદર એડ કર્યું ત્યારે આ છે એ વિભાજન પામતું ગયું. એનો મતલબ એવો થયો કે આપણા જે કણો છે એનું વિભાજન વધારે થતું જાય. જો વિભાજન ન થતું હોત તો પેલામાં ઘટ હતું એ રીતના પછી આગળ તમે બીજામાં નાખે તો ઘટ થાત જ નહીં, આછું પણ થાત નહીં. પણ આ રીતના તમારો જે બીકરની અંદર રંગ બદલતો જોવા મળે. તમારી બુકની અંદર પરફેક્ટ આકૃતિ આપેલી છે કે પેલું છે ફૂલ ઘાટું છે, બીજું છે આછું, એનાથી આછું, એનાથી આછું, આ રીતના. તો આ રીતના તમને શું પ્રોસેસ ખબર પડી કે આ રીતના તમે છે કણને શું થાય કે ડબલ એના વિભાજન થતું જાય, અને વિભાજન થતું જાય એટલે કે છેલ્લે નાના નાના કણ પણ ત્યાં છેલ્લે જોવા મળશે. એટલે કે ચોથા બીકરની અંદર પણ ક્યાંક ને ક્યાંક કેમિનોફોરના સ્ફટિક જે ઓગળેલા છે એ ત્યાં હાજર જોતા તમને જોવા મળશે. તો આ રીતના તમને બીજી એક પ્રવૃત્તિ કરવી હોય તો ડેટોલનું પાણી પણ લઈ શકો. ડેટોલના પાણીની અંદર તમને સ્મેલ બહુ આવતી હોય તો એની અંદર તમે જોઈ શકો, સુગંધ લેશો. આગળ તમે શું કરશો કે પેલા કેમિનોફોર લીધો ત્યાં તમારે ડેટોલનું પાણી 10 ml જેટલું લઈ લેવાનું અને એની અંદર ડાયરેક્ટ નાખી દેવાનું. પછી એને હલાવી અને પાછી 100 ml માંથી 10 ml ની કસમાડી ભરવાની, એને પાછું તમારે બીજા બીકરની અંદર 90 ml ના પાણીની અંદર એડ કરવાનું. આ રીતના તમે પ્રોસેસ કરશો તો તમને ક્યાંક ને ક્યાંક એવી ખબર પડશે કે આ પ્રોસેસની અંદર તમારે છેલ્લે પણ થોડીક વાસ એની જોવા મળશે ડેટોલના પાણીની. તો આનાથી સાબિત શું થશે કે દ્રવ્યના કણો કેવા હોય છે, અતિ સૂક્ષ્મ હોય છે. એટલે શું થાય સાબિત કે દ્રવ્યના કણો એક તો દ્રવ્ય કણનો બનેલો છે અને બીજો દ્રવ્યના કણો છે શું છે, અતિ સૂક્ષ્મ જોવા મળે છે. આ યાદ રાખવાનું છે. આ તમારી પ્રવૃત્તિ હતી. ત્યારબાદ છે એ કણોની લાક્ષણિકતાઓ વિશે આપણે વાત કરવાની છે. એ પેલા પ્રવૃત્તિઓ ઘણી બધી આપેલી છે તો એની આપણે ચર્ચા કરી જઈએ. તો કણોની લાક્ષણિકતાઓની વાત કરવાની છે. એની અંદર શું છે તો કે આપણે કણોની લાક્ષણિકતા એટલે કે કણો કયા પ્રકારની લાક્ષણિકતા ધરાવતો, એમાં પહેલો એનો ટોપિક છે કે કણો વચ્ચે ખાલી જગ્યા હોય, સ્પેસ રહેલો હોય. તો આ સ્પેસ એટલે કે અવકાશ છે તો એ કઈ રીતના આપણે જોવું હોય તો સાબિત કરવું હોય તો એની અંદર પ્રવૃત્તિ તમને ખબર હોય તો પહેલી આપણે પ્રવૃત્તિ કરી હતી ખાંડના દ્રાવણ વાળી. એ બીકર એક લીધેલું હતું, એની અંદર પાણી ભર્યું હતું ને એમાં તમે શું ઉમેર્યું હતું, ખાંડ અથવા મીઠું. આ પ્રવૃત્તિની અંદર તમે જોયું હતું કે તમને ક્યાંક ને ક્યાંક પાણીનો સપાટી વધારે નથી જોવા મળી, પણ એની જગ્યાએ તમે ખાંડના કણો ઓગળ્યા હતા તો એ અદ્રશ્ય થઈ ગયા હતા. આ એક જોયું હતું. પછી મીઠાની અંદર પણ આ જ વસ્તુ જોવા મળે, અથવા ડેટોલનું પાણી લીધેલું હતું અથવા આપણે પોટેશિયમ પરમેંગેનેટ. આ સરખા પ્રમાણમાં વિભાજન થઈ જતું હતું. ક્યાંય તમે એવું નતું જોયું કે કેમેનોફોરનું દ્રાવણ લીધેલું હોય, આ તમારું કેમેનોફોરનું દ્રાવણ વાળું બીકર હોય અને એની અંદર પાણી ભરેલું હોય, કેમેનોફોર નાખેલું હોય તો ક્યાંક અહીંયા ઘાટો, અહીંયા આછો, આ રીતના ક્યાંય નતું તમને જોવા મળ્યું. પણ એની જગ્યાએ શું તમને જોવા મળ્યું હતું કે આખા સપાટી આખા દ્રાવણની અંદર સમાન રીતના શું જોવા મળે તો રંગ જોવા મળ્યો. એટલે તમે સમાન વિભાજન ક્યાં તમે આભાસ કરી શકો, જોઈ શકો કે હા ત્યાં તમારે પોટેશિયમ પરમેંગેનેટનું સમાન રીતના વિભાજન થયેલું જોવા મળે. તો આનો મતલબ એમ કે ક્યાંક ને ક્યાંક ખાલી જગ્યા જો દ્રવ્ય વચ્ચે હોય તો જ આની અંદર આ રીતના પ્રવૃત્તિ જોવા મળતી હશે. તો એની ચર્ચા કરીએ એટલે તમને થોડોક આઈડિયા આવશે કે શું તો કે ભાઈ કણો વચ્ચે ખાલી જગ્યા હોય. હજી એક હું તમને એક ઉદાહરણ આપું કે ભાઈ તમારે શું કરવાનું ખબર છે, તમારે પ્રવૃત્તિ જોવી હોય ને ખાલી કણ છે તેને, એક તમારે નાનું બીકર લઈ લેવાનું. શું કરવાનું કે નાનું બીકર લેવાનું. આ બીકર લઈ એને સંપૂર્ણ સપાટીથી તમારે શું કરવાનું, ભરી દેવાનું પાણીથી. આ પાણી ભરી અને એની અંદર તમારે શું કરવાનું, ખાંડ ઉમેરવાનું. એ ખાંડ માનો કે તમે થોડી ઘણી ઉમેરો અને પછી એને શું કરો કે ઓગળવા દો.
એ ઓગળે પછી તમારે જોવાનું કે આની સપાટીમાં વધારો થયો. આ સપાટી છે, આ સપાટીમાં જો વધારો ન થયો હોય તો એનો મતલબ એમ કે એક ખાંડના કણો છે એ એની અંદર ઓગળી ગયા. એટલે કે ઓગળી અને જે પાણીની અંદર નાના નાના જે પાણીના અણુઓ આ રીતના જોડાયેલા હોય એની વચ્ચે રહેલી જે ખાલી જગ્યા છે એની અંદર તે શું થયા હોય સ્થાપિત થયેલા તમને જોવા મળશે. કે આ રીતના તમે એની પ્રવૃત્તિ જોઈ શકો કે આ જે કણો છે એ અહીંયા સ્થાપિત થઈ ગયા હોય કે જેથી કણો વચ્ચે જો જગ્યા હોય તો જ આ વસ્તુ પોસિબલ બને. એટલે તમને સાબિત ત્યાં થાય. હવે આ જ રીતના તમે ઘણી બધી ઘરે પ્રવૃત્તિ કરી શકો કે લીંબુનું પાણી બનાવી શકો, ચા બનાવો, કોફી બનાવો. ત્યારે તમે એને રંગનો ફેરફાર પણ જોઈ શકો. ચા બનાવો ત્યારે પાણીની અંદર ચા પત્તી નાખો, ચાની પત્તી નાખો ત્યારે શું થાય કે એનો રંગ છે એ પાણી પકડતું જાય અને પાણી પાણીની અંદર ઓગાળતું જાય એટલે કે તેનો રંગ પકડી જાય ત્યારે તમને શું જોવા મળે કે પાણીની અંદર ક્યાંક ને ક્યાંક જો અવકાશ જોવા મળે આ પ્રવૃત્તિ કરી શકાય. ત્યારબાદ બીજો એક ટોપિક છે તમારો કે એની અંદર શું જોવા મળે કે દ્રવ્યના કણો છે એ સતત ગતિશીલ હોય છે. આ એક તમારી લાક્ષણિકતા બીજી જોવા મળશે કે દ્રવ્યના કણો એ સતત ગતિશીલ હોય છે. હવે આ પ્રવૃત્તિ તમારી બુકની અંદર 1.3 આપેલી છે. એની અંદર વાત કરીએ કે શું કીધેલું છે કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય. આનું એક ઉદાહરણ તમારે લેવું હોય ને તો તમારે એક અગરબત્તી લઈ અને કોઈ રૂમ છે એની અંદર માનો કે આ રૂમ છે. આ રૂમની અંદર તમારે અગરબત્તી અહીંયા સળગાવીને મૂકી દેવાની અને પછી આ ખૂણે જઈને ઊભું રહેવાનું અને આંખો બંધ કરી અને તમારે શું કરવાનું કે સુગંધને ટૂંકમાં અનુભવ કરવાનો કે તમે અગરબત્તી અહીંયાથી સળગાવી તો આ અગરબત્તીનો ધુમાડો છે આખા રૂમની અંદર એની સુગંધ ફેલાવતો ફેલાવતો વાયુમય રૂપે ફેલાશે અને તમે જો ખૂણામાં ક્યાંક અહીંયા ઊભા હશો તો તમે ત્યાં તમને તે સુગંધની અનુભૂતિ થશે. તો એનો મતલબ એમ કે દ્રવ્યના જે કણ છે માનો કે અગરબત્તી જે એક દ્રવ્ય છે એને તમે સળગાવ્યું એનું વાયુમાં રૂપાંતરણ થયું. એ વાયુમાં રૂપાંતરણ થયું એ પણ કણ સ્વરૂપે ઘણા બધા જે વાયુઓ છે એ તેના સળગી અને દૂર કરશે. તો એના દ્વારા તમને સુગંધ આવશે અને તમને ખબર પડશે કે હા હવે છે દ્રવ્યના કણો છે એ ગતિશીલ તમને જોવા મળે છે. હજી એક તમારે પ્રવૃત્તિ જોવી હોય તો એ પ્રવૃત્તિ તમને 1.4 સ્વરૂપે તમને આપેલી છે. એની અંદર શું કીધેલું છે કે પાણી ભરેલું એક બીકર લેવાનું, એની અંદર ભૂરી અથવા લાલ શાહી નાખી દેવાની છે અને તમારે જોવાનું છે કે એ છે એ ધ્યાનપૂર્વક નિર્ણય જોશો એટલે શું થશે કે જે ટીપું છે એ બીકરની દિવાલ સુધી આજુબાજુમાં તે ફેલાતો જોવા મળશે. એટલે કે માનો કે બીકરની આ ઉપરની સપાટી છે આની અંદર પાણી ભરેલું છે એમ સમજી લો કે આ પાણી છે અને તમે માનો કે શાહીનું ટીપું તમે અહીંયા નાખો તો ધીમે ધીમે તે ફેલાતું જતું જોવા મળશે અને આખી ઉપરની સપાટી ઉપર દિવાલ સુધી તે પહોંચી જશે. આનો મતલબ એમ કે તે પણ શું કરે છે ગતિ કરતું જોવા મળે છે. એની અંદર હજી એક પ્રવૃત્તિની વાત કરીએ તો બીજું એક તમારે મધના ટીપાની બાબત પણ લીધેલી છે કે જો બીજા કોઈ બીકરમાં તમે મધનું ટીપું ઉમેરશો તો તે બંને બીકરોમાંથી જે દ્રાવણ છે એ તમારે શું કરવાનું છે કે હલાવ્યા વિના તેને રહેવા દેવાનું. એટલે તમે અવલોકન કરશો તો ત્યારે શાહીનું ટીપું છે આ રીતના ફેલાતું તમને જોવા મળશે. એ જ રીતના તમારે પ્રવૃત્તિ 1.5 આપેલી છે એની ચર્ચા કરીએ કે 1.5 નામની પ્રવૃત્તિ આપેલી છે એની અંદર તમને એવું કીધેલું છે કે એક ગરમ પાણી ભરેલું બીકર લેવાનું છે અને એ બીકરની અંદર તમારે કોપર સલ્ફેટ અથવા પોટેશિયમ પરમેંગેનેટ છે એના કણોને તમારે એના સ્ફટિકોને એની અંદર ઉમેરવાના છે અને તમારે એમાં ચકાસવાનું છે કે એની અંદર શું થાય છે. તે તળિયે બેસી જાય છે કે તેની અંદર જે અલગ અલગ રંગો છે એ છૂટા પડતા જોવા મળે. કારણ કે કોપર સલ્ફેટ તો સામાન્ય હું તમને એટલી બાબતની ચર્ચા કરું કે એક બીકર તમે લવ આ બીકરની અંદર તમે ગરમ પાણી લીધેલું છે આની અંદર તમે શું કરશો કે ભાઈ પોટેશિયમ પરમેંગેનેટ ના સ્ફટિક લીધા એવું સમજી લો ને કે પોટેશિયમ પરમેંગેનેટ ના સ્ફટિક તમે આ લીધેલા છે. હવે આ સ્ફટિક છે એને તમે અહીંયાથી તેને
પાત્રમાં નાખશો એટલે પાત્રના તળિયે જઈને બેસી જશે. હવે એ શું થશે કે પાણીની અંદર થોડા થોડા શું થશે, ડાયલ્યુટ થશે, એટલે કે ઓગળવાની શરૂઆત કરશે. એટલે આ રીતના તે તેની અંદર ફેલાતા જોવા મળશે, કે જેથી તમને ખબર પડશે કે ધીમે ધીમે તે ઓગળવાની શરૂઆત કરે છે. સંપૂર્ણ ન ઓગળે તો તમારે પછી તેને શું કરો કે તેને તળિયે બેસી જાય અને થોડીક વાર નિરીક્ષણ કરો એટલે તમને ખબર પડશે કે તે પોતાનો રંગ છે એ છોડશે. હવે તમે આને કેમેનોફોર લો, આ પોટેશિયમ પરમેંગેનેટ, અથવા તો તમારે CuSO4. આ પોટેશિયમ પરમેંગેનેટ છે એનો રંગ કેવો હશે તો કે ગુલાબી, અને CuSO4 કોપર સલ્ફેટ છે એનો રંગ તમને ભૂરો જોવા મળશે. તે પાણીની અંદર ભળશે ને ત્યારે આ પ્રકારના રંગ તે જોવા મળશે, કે જેથી તમને ખબર પડશે કે દ્રવ્ય છે એ સતત ગતિશીલ હોય, સ્થિર ન રહેશો. સમજાયું? એટલે કે આ પ્રોસેસ થી તમને બે બાબતોની, એક પહેલા તો તમે જોયું કે ભાઈ દ્રવ્ય વચ્ચે જગ્યા હોય. હવે જો જગ્યા હોય તો વસ્તુ ગતિ કરી શકે, એટલે એના આધારે તમે એમ યાદ રાખી શકો કે જગ્યા છે તો પોતે ગતિશીલ પણ હશે. હવે જગ્યા અલગ અલગ દ્રવ્યોની અંદર અલગ અલગ પ્રકારની જોવા મળશે, એના વિશે આપણે ચર્ચા અલગથી કરીશું કે અવસ્થાઓ પ્રમાણે જગ્યામાં વધારો થતો હોય, ઘટાડો થતો હોય, તેના વિશે આપણે આગળ ચર્ચા કરીશું. પણ અહીંયા આ તમારે વસ્તુ હતી કે દ્રવ્યના કણો શું હોય, સતત ગતિશીલ હોય. હવે તે પોતાની ગતિ ઉર્જા પણ ધરાવે. તાપમાન વધશે ત્યારે શું થશે, તે ગતિમાં વધારો થશે, અને તાપમાન જ્યારે ઘટશે ત્યારે ગતિમાં ઘટાડો પણ તમને થતો જોવા મળશે. તો આ જે પ્રવૃત્તિ ઉપરથી આપણને શું ખબર પડે કે દ્રવ્યના કણો એકબીજામાં આંતરમિશ્રિત થયેલા હોય છે, કારણ કે એક દ્રવ્યના કણો વચ્ચે અવકાશ છે એ બીજા દ્રવ્યના કણોમાં ગોઠવાઈ જાય. એટલે જે પાણીની અંદર તમે કેમેનોફોર અથવા CuSO4 નાખ્યો ત્યારે આ દ્રવ્યના કણો વચ્ચે જે જગ્યા છે એમાં આ પદાર્થ ત્યાં ગોઠવાતો તમને જોવા મળશે, અને તે શું થાય, સમાન રીતના મિશ્રિત થાય, એટલે કે સમાન રીતના એની અંદર ભળી જાય. અને બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણો છે એ એકબીજામાં આંતરમિશ્રિત થવાની ઘટનાને શું આપણે કહીશું, પ્રસરણની ઘટના કહીશું. એ તમારે અહીંયા PPT ની અંદર બધી માહિતી છે કે જે તમે વાંચશો એટલે તમને આઈડિયા આવી જશે. હું અહીંયા વધારે કોઈ જાતનું એક્સપ્લેન કરતો નથી કે પ્રસરણ ક્યારે વધે ક્યારે ઘટે, તમારે બધું યાદ રાખવાનું છે. અહીંયા તો બધી બાબતોની ચર્ચા કરેલી છે. દ્રવ્યના કણો વચ્ચે જગ્યા હોય તે સતત ગતિશીલ હોય છે, બાકી ઉદાહરણ તમારી સામે પ્રવૃત્તિઓ આપેલી છે. તો આ રીતના તમે દ્રવ્યને જે છે એ બે અવસ્થાઓ વિશે, ટૂંકમાં બે લાક્ષણિકતાઓ વિશે ચર્ચા આપણે કરી. ત્યારબાદની ત્રીજી લાક્ષણિકતા છે કે દ્રવ્યો છે એકબીજાને શું કરે છે, આકર્ષે છે. એટલે કે જો પેલા તો જગ્યા હતી તો ખાલી તે ગતિ પણ કરતા હતા, હવે ગતિ કરવાને લીધે તે એકબીજાનું આકર્ષણ પણ ક્યાંક ને ક્યાંક દર્શાવતું જોવા મળશે. તો એના વિશે આપણે અહીંયા પ્રવૃત્તિઓ 3 આપેલી છે, પ્રવૃત્તિઓની ચર્ચા કરીએ. વ્હાઈટ પેજ લઈ લો એટલે તમને થોડુંક વધારે આઈડિયા આવે, સોરી બ્લેક રાખીએ એટલે તમને ખબર પડે કે વાંચવામાં મજા આવે. તો હવે પ્રવૃત્તિની વાત કરીએ. પ્રવૃત્તિ 1.6 એની અંદર શું કીધેલું છે કે ભાઈ પ્રવૃત્તિ 1.6 આની ચર્ચા આપણે કરવાની છે. તો આની અંદર શું કીધેલું છે, તો પ્રવૃત્તિની અંદર તમે જોશો તો આમાં 2-3 છોકરીઓના નામ આપેલા છે કે એકબીજાઓ સાથે શું કરે છે, જૂથ બનાવી. તમે ફોટો તમારી બુકની અંદર આપેલો હશે, એની અંદર તમે જોશો કે તે એક સાંકળ જેવી રચના બનાવશે, એટલે કે એકબીજાઓ સાથે રમતી અને જોડાયેલી જોવા મળશે, કે જૂથમાં તેઓ સાંકળ જેવી રચના બનાવશે. હવે શું કરશે કે પહેલી પ્રવૃત્તિની અંદર તમને આ પ્રવૃત્તિની અંદર પહેલી વખતે એને શું કીધું કે કમરે હાથ રાખવાનો છે, એટલે કે એ રીતના પકડી રાખવાનો છે કે જુદા ન થઈ શકે. એટલે બીજા કોઈ વ્યક્તિને કહેવાનું છે કે હવે તમે એને ખેંચવાનો પ્રયત્ન કરો, તો શું તું ખેંચી શકશે તો કે નહીં, આ વ્યક્તિને તમે ખેંચીને અલગ નહીં કરી શકે. પછી બીજો છે એમાં હાથ પકડવાનું કીધું, જેથી એક સાંકળ જેવી રચના થાય. તો એની અંદર પણ શું થશે કે એને પણ અલગ કરવા થોડાક અઘરા રહેશે. હવે માત્ર તમારે શું કરવાનું છે કે આંગળીઓના ટેરવા, તો આંગળીઓના ટેરવા વડે જે પકડીને જોવાનું છે કે માનવ સાંકળ રચે છે, એની અંદર ઘટના કેવી જોવા મળશે. તો આ બધીની તમે આગળ જોશો કે આ બધી એક આકર્ષણની રચના તમને અહીંયા જોવા મળશે. પણ આના કરતા વધારે પ્રવૃત્તિ તમને 1.7 સમજાશે. પ્રવૃત્તિ કઈ સમજાશે તો કે 1.7 છે એની અંદર વધારે તમને ખ્યાલ આવશે કે આકર્ષણ બળ કઈ રીતના જોવા મળે. તો પેલી આ પ્રવૃત્તિ તમારે 1.7 આપેલી છે, એની અંદર ની વાત કરું તો એની અંદર એક લોખંડની ખીલી લીધેલી છે.
પેલા લોખંડની ખીલીની હું તમને વાત કરું કે લોખંડની ખીલી ઉપર તમે છે ને હથોડી વડે ઘાવ મારો. માનો કે આ છે લોખંડની ખીલી છે, પાછળનો ભાગ ટીપ મારો, અહીંયા આગળ અણી જેવી રચના હોય, આ છે એના ઉપર શું કરવાનું છે, તમારે હથોડાનો ઘા મારવાનો છે. આ હથોડાનો ઘા તમારે મારશો એટલે તમારે એને ઉપર પ્રહાર કરો એટલે શું થાય કે તે ભાંગી જાય, અલગ થઈ જાય કે પોળી થાય. આ ટૂંકમાં તમારે એને ઉપર જોવાનું છે કે તરત ભાંગી જાય કે નથી ભાંગતી. તો જો એના વચ્ચે સ્ટ્રોંગ આકર્ષણ બળ હશે કે વધારે મજબૂતાઈથી તે જોડાયેલી હશે તો તે છે ને તરત તૂટશે ને. પણ વધારે જો તમે ઘા મારશો તો શું થશે, ચપટી થશે. એટલે ક્યાંક ને ક્યાંક જો આકર્ષણ હોય ને તો જ આ વસ્તુ બની શકે. જેમ છોકરીઓ એ જે કમર હાથ રાખીને પકડી રાખ્યા હતા ને કોઈ જો ખેંચવાનો પ્રયત્ન કરે તો તરત તૂટતા નતા, અલગ નતા થતા. હાથ વડે પકડેલા હતા તો પણ તરત હજી નતા તૂટતા, પણ આંગળીઓને ટેળવા વડે જો પકડેલા હોય તે તરત અલગ થઈ જતા હતા. તો આ જ રીતના તમે અહીંયા પણ જોઈ શકો. હવે ચોકનો વાત કરીએ કે ચોક છે, એક ચોક તમારે લેવાની છે. હવે ચોકની ઉપર તમે આ જ હથોડીનું મારજો તો તરત ભાંગી જાય, કારણ કે એના વચ્ચે આકર્ષણ બે છે પણ ઓછું છે. એને કાપવાનો પ્રયત્ન કરો, ખેંચવાનો પ્રયત્ન કરશો તરત જ તૂટી જશે. પણ આ ખીલીની સાથે આ પ્રક્રિયા થતી જોવા મળશે નહીં. ચોકને તમે તરત તોડી શકશો, આ ઘટના તમને જોવા મળશે. એટલે તમને ખબર પડે કે વધારે મજબૂત કોણ રહેશે. હવે છેલ્લે એક રબર બેન્ડની વાત કરેલી છે કે રબર છે, આ રબર બેન્ડની વાત કરવામાં આવે. આ માનો કે આ રબર છે, આને તમારે શું કરવાનું છે, પેલા તમારે એના ઉપર હથોડીનો ઘા મારવાનો છે, તૂટશે નહીં. કારણ કે એ તો આમ દૂર જશે ને પાછું નજીક આવશે એવું થશે. પછી એને શું કરવાનું, તમારે ખેંચવાનું રબરને. તો રબરને તમે પાછું મૂકશો એટલે તે પાછું પોતાની સ્થિતિમાં આવી જશે. તો આકર્ષણ બળના કારણે જ કારણ કે એના બોન્ડ તૂટ્યા નથી. હવે જો તમે એને કાપી નાખશો ચાકા વડે, આ રબર બેન્ડ છે એ રબરને તમે શું કરશો કે કાપી નાખશો તો તે કપાઈ જશે, પણ એના માટે તમારે થોડુંક બળ લગાવવું પડશે. આ ઘટના છે એના દ્વારા તમને ખબર પડશે કે આકર્ષણ બળ ક્યાંક ને ક્યાંક જોવા મળે. હવે પ્રવૃત્તિ નંબર 1.8 ની વાત કરીએ. એના પછી એક પ્રવૃત્તિ આપેલી છે કે એની અંદર શું કરવાનું છે કે તમારા એક પાત્રમાં છે ને એક ટૂંકમાં બીકરની અંદર અથવા કોઈ પણ પાત્રની અંદર પાણી લેવાનું છે અને આંગળીઓ વડે પાણીની સપાટીને કાપવાનો પ્રયત્ન કરવાનો છે. તો આ શક્ય બનશે નહીં. તમને ખબર જ છે, તમે બીકરની અંદર પાણી લીધેલું છે અને એને તમારે કાપવાનો પ્રયત્ન કરવાનો છે, કપાશે નહીં, પાણી પાછું ભેગું થઈ જશે. એટલે ક્યાં તે પાછી પોતાની મૂળ સ્થિતિમાં તો આવતું જોવા મળશે. તો આના આધારિત તમને શું ખબર પડશે કે આ બધી પ્રવૃત્તિઓ તમે જોવ તો તમને ખબર પડે કે એકબીજા વર્ષે શું કરશે, દ્રવ્ય આકર્ષણ ધરાવે. તે પોતાનો મૂળ પ્રયત્ન એવો રાખશે કે તે આકર્ષણ બળ તૂટે નહીં. એટલા માટે તે આ પ્રકારનું બળ તમે કોઈ પણ લગાવશો તો તે તૂટશે નહીં. હા, જો તૂટી ગયા પછી પાછું જોડવું અઘરું છે. એટલે આકર્ષણ બળના કારણે જ આ બધી પરિસ્થિતિઓ જોવા મળશે. જોડવું અઘરું છે પણ જોડી શકાય, જોડી ન શકાય એવું બનતું નથી. એટલે આ બધી બાબતોની આપણે ચર્ચા કરી. ત્યારબાદ તમારે જે બુકની અંદર બ્લુ પ્રશ્ન આપેલા છે એની અહીંયા આપણે વાત કરીએ. તો પ્રવૃત્તિ આવ્યા પછી તમારા અહીંયા બ્લુ પ્રશ્ન છે. તો અહીંયા બ્લુ પ્રશ્નમાં હું કોઈ જાતની એક્સ્ટ્રા ચર્ચા નહીં કરીશ, તમારે તમારી રીતના એમાંથી લખી લેવાના છે. તો હવે દ્રવ્યની અવસ્થાઓ વિશેની વાત કરીએ તો દ્રવ્યની અવસ્થાઓ છે આના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર તમે જોઈ લેજો. અહીંયા સુધી રાખું છું. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને આ ચેનલ સુધી પહોંચાડજો. લિંક શેર કરજો. કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય તમારી પાસે તો એમાં પણ તમારા સ્ટેટસની અંદર જો મૂકો તો તમારો ખૂબ ખૂબ આભાર. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોઈ પણ પ્રશ્ન હોય, ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ કરી અને પૂછી શકશો. અહીંયા સુધી રાખું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.